રાજમા ચાવલ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ રાજમા લીધા છે। રાજમાને ધોઈ અને 8 કલાક માટે પલાળી દીધેલા હતા। તો હવે બાફી લઈશું। તો કુકરમાં રાજમાની સાથે મીઠું અને પાણી ઉમેરી અને 3 વિસલ કરી લેવાની છે। હવે લસણ અને મરચાંને કટિંગ કરી અને ટમેટા અને કાંદાને ખમણી લઈશું। વઘાર માટે તેલ ગરમ થાય એટલે આખો મસાલો, આખું જીરું, લસણ, મરચાં, હિંગ, હવે ખમણેલા કાંદા અને ટમેટા ઉમેરી અને મિક્સ કરી લઈશું। મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી લસણવાળું લાલ મરચું, અડધી ચમચી પંજાબી મસાલો। હવે બાફેલા રાજમા ઉમેરી દઈશું। પાણી સાથે જ ઉમેરી દેવાના છે। હવે 300 ગ્રામ બાસમતી ચોખા લીધા છે અને ધોઈ અને 10 મિનિટ પલાળી દઈશું। શાક બરાબર ઉકળી જાય એટલે કસૂરી મેથી અને ધાણા ઉમેરી દઈશું। હવે ભાતના વઘાર માટે તેલ અને ઘી ગરમ થાય એટલે તજ અને લવિંગ ઉમેરીશું। આખું જીરું ઉમેરી અને ભાત ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને ભાત બફાય એ પ્રમાણે પાણી ઉમેરી દઈશું। ભાત બફાઈ જાય એટલે ઉપરથી કોથમીર ઉમેરીશું। તો અહીંયા રાજમા ચાવલ બનીને તૈયાર છે। થેન્ક યુ।